નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે 13 જૂનાગઢ લોકસભા સંસદીય મત વિસ્તારની મતગણતરીનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। 13 જૂનાગઢ સંસદીય મત વિસ્તારની મતગણતરીનો આરંભ ગઈકાલે કૃષિ ઇજનેરી ટેકનોલોજી કોલેજ કૃષિ યુનિવર્સિટી ખાતે ઓબ્ઝર્વર જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયા તેમજ નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષ પટેલ તેમજ મદનીશ રિટર્નિંગ ઓફિસરની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરીનો પ્રારંભ થયો હતો। સૌપ્રથમ બેલેટ પેપરથી મતગણતરી કરવામાં આવી હતી। ત્યારબાદ 13 જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સમાવેશ 4 વિધાનસભાની 7 હોલ ખાતે કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ અલગ રાઉન્ડમાં મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ તકે ઉમેદવારો, વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, ચૂંટણી એજન્ટો વગેરેની ઉપસ્થિતિમાં મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત હેલ્પ ડેસ્ક, મીડિયા સેન્ટર, CCTV, ઇલેક્શન બ્રાન્ચ, પબ્લિક કોમ્યુનિટી રૂમ, NIC કંટ્રોલ રૂમ વગેરેનું પણ સુચારુ અને શાંતિપૂર્ણ રીતે માહોલમાં મતગણતરીની કામગીરીની આનુષંગિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અવધૂત આશ્રમ ભવનાથના મહંત મહાદેવગીરી બાપુની પ્રેરણાથી અવધૂત ગ્રુપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અવધૂત ગ્રુપ દ્વારા રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારે આપણે અત્યારે અતિશય ગરમીની અસરથી બચવા માટે વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી છે। આવનારા સમયમાં અતિશય વધારે ગરમી પડશે તો આપણે સહન કરવી અઘરી પડશે। વિશ્વના કલ્યાણ માટે વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી છે। તેને ધ્યાનમાં લઈ અવધૂત ગ્રુપ દ્વારા અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુની પ્રેરણાથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે ખાસ વૃક્ષો વાવવા જોઈએ। આવનારા ભવિષ્યમાં આનાથી વધુ અસર ગરમી થશે તો આપણે સહન નહીં કરી શકીએ। વિશ્વ કલ્યાણ માટે આ 200 કરોડ આજે ભારતમાં ભવિષ્યમાં વૃક્ષોની જરૂર છે। જે વાતો કરવાથી નહીં થાય, ખાસ આપણે વૃક્ષો વાવવા જોઈએ। આવો સંદેશ આપવા માગીશ। સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય। આ એક વૃક્ષ બરાબર એક એસીનું કામ કરશે, જે આપણે બહુ જરૂરી છે। એ એસી એવું હશે કે જ્યારે ક્યારેય પણ ખરાબ નહીં થાય એવું એસી આપણે વાવવું જોઈએ, ચોક્કસપણે વાવવું જોઈએ। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। આજે 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ છે। ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિમાં આપણે ત્યાં કંઈક કહેવત પણ છે, કહેવાયું પણ છે કે સરોવર તરોવર સંતજન ચોથા બરસત મેં પરમારથ કે કારણે ચારો ધર્યા દે। આપણે વૈદિક સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિના ઉપાસક છે। વૃક્ષ એ પ્રકૃતિ છે, પહાડ એ પ્રકૃતિ છે, નદી જણાવ ભગવાને આપેલી એક દેન છે। આ વૃક્ષ નહીં હોય તો જીવન નહીં હોય। હમણાં જોયું થોડા સમય પહેલાં કે આપણે કોરોના કાળમાંથી પસાર થયા, કેટલાય લોકો ઓક્સિજન વિના જીવનને ખતમ કરી દીધું। એવા કાળમાં આપણે વૃક્ષોથી ક્યાંક રમતા હતા। હમણાં જ આપણે જોયું 45-46 ડિગ્રી તાપમાનમાં લોકો મરી રહ્યા હતા। ત્યારે વધારે વૃક્ષો વાવી અને આ પર્યાવરણનું જતન કરીએ, મનુષ્ય જીવનનું જતન કરીએ। વૃક્ષો એ મનુષ્ય જીવનની બહુ મોટી આવશ્યકતા છે, બહુ મોટી જરૂરિયાત છે। લોકો વધારે વૃક્ષો વાવે। આજે અવધૂત ગ્રુપ એટલે કે અવધૂત આશ્રમના સેવક સમુદાય, અમારા ધવલભાઈ નંદાણીયા અને જગદીશભાઈ રાવલિયા અને સર્વે લોકો દ્વારા આ એક બહુ મોટી ઝુંબેશ પાડવામાં આવી છે કે 5મી જૂને પર્યાવરણ દિને લોકો વધારે પ્રકૃતિ તરફ જાય, પર્યાવરણ તરફ જાય, વધારે વૃક્ષો વાવી અને પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન કરે। જય જગતના, જય ગિરનારી, ઓમ નમો નારાયણ। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત અંતર્ગત જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનર ઝાપડા સાહેબના માર્ગદર્શન અને સેનિટાઇઝેશન સુપરિન્ટેન્ડન્ટની સૂચના અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાના મુખ્ય માર્ગો ઉપર સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો તેમજ શાક માર્કેટમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે સેનિટાઇઝેશન ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝર તેમજ 100 જેટલા સફાઈ કર્મચારીઓ તેમજ
એક ટ્રેક્ટરની મદદથી સફાઈ કરવામાં આવી હતી અને આશરે 1.5 ટન સીએનજી વેસ્ટ એટલે કે કચરો 1 ટન જેટલો નિકાલ કરવામાં આવ્યો હતો. ₹10,000ની કિંમતના ચાંદીની કડલી સહિતના સામાનનો બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા એક દિવસમાં શોધી આપવામાં આવ્યું. પાર્થભાઈ ભટ્ટ ચોરવાડીના વતની હોઈને જરૂરી કામ માટે ગોંડલ જતા હતા ત્યારે પાર્થ તેમના બહેન પોતાના ઘરેથી બસ સ્ટેન્ડ જવા માટે ઓટો રિક્ષામાં બેસ્યા હતા. ગાંધી ચોક ખાતેથી ઓટો રિક્ષામાં ઉતર્યા બાદ તેમને માલુમ પડ્યું કે તેમના 10,000ની કિંમતના ચાંદીની કડલી સહિતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભૂલાઈ ગયું હતું. જે બેગમાં 3 ચાંદીની કડલી, 1 જોડી સાંકડા અને ₹1,300 રોકડા, કપડાં તેમાં અન્ય જરૂરી સામાન પડ્યો હતો. પાર્થ તેમના બહેનને ઓટો રિક્ષામાં શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ઓટો રિક્ષા મળેલ નહીં. હવે આગળ શું કરવું, ઓટો રિક્ષા કેવી રીતે શોધવી તે બેગની ચાંદીની કડલી જેવો કિંમતી સામાન હોય મળવો ખૂબ જ મુશ્કેલી હતો. એ બાબતથી તેઓ ખૂબ વ્યતીત થઈ ગયેલા હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના કંટ્રોલના સેન્ટરના PSI PS મશરૂમને કરતા નેત્રમ શાખાના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તેને ધ્યાનમાં રાખી ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા એક જ દિવસમાં શોધી આપવામાં આવ્યું. મારું નામ પાર્થ ભટ્ટ છે. હું ને મારી બેન બે જુનાગઢ થી ગોંડલ જતા હતા. જે દરમિયાન રિક્ષામાં બેઠા હતા તે દરમિયાન ગાંધી ચોકે ઉતરા રિક્ષામાંથી એમાં થેલો ભૂલાઈ ગયો. થેલાની અંદર 3 ચાંદીના કડા અને સાંકડા હતા અને ₹1,300 જેવું રોકડા, કુલ મળીને 8,000 થી 10,000 જેવો સામાન હતો. તે પછી અમે નેત્રમ શાખાનો સંપર્ક કર્યો. નેત્રમ શાખાએ 24 કલાકની અંદર અમારો થેલો ગોતી અને અમને પરત કર્યો. એ બદલ નેત્રમ શાખા અને જુનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર.